Hello everyone, this is Hardik Danya. Right now I am with Dr. Chirag and we are just going to have a short and basic brief about how to make a business or how to make influencing a very better way, right? Welcome Dr. Chirag. થેન્ક યુ ભાઈ. ફર્સ્ટલી ડોક્ટર ચિરાગ, કોઈ પણ વ્યક્તિને અગર માર્કેટિંગ અથવા બિઝનેસ માર્કેટિંગ અથવા ઇન્ફ્લુએન્સિંગ ચાલુ કરવું છે તો વોટ વિલ બી ધ ફર્સ્ટ સ્ટેપ ટુવર્ડ્સ ધ ઇન્ફ્લુઅન્સર્સ? એટલે બ્રાન્ડ સાઇડથી જો હું વાત કરું કે ઇન્ફ્લુએન્સર સાઇડથી કરું, શું ઇન્ફ્લુએન્સર સાઇડથી વધારે બેટર રહેશે. ઓકે, તો કોઈ ઇન્ફ્લુએન્સર બનવું હોય, રાઈટ? યસ યસ. તો કેવી રીતે બની શકાય? સૌથી પહેલા તો એને આઈડેન્ટિફાઈ કરવાનું છે કે એ કઈ વસ્તુમાં મહારત હાસિલ કરેલી છે એ વ્યક્તિએ. જેમ કે કોઈ વ્યક્તિની એક્સપર્ટીઝ હોય, ઈ કુકિંગ હોય, પછી ડાન્સિંગ હોય, કે પછી આર્ટ હોય, કે જનરલી કોઈ સબ્જેક્ટ ડોમેન એની પાસે હોય એવું કે જેમાં એ ફ્લુઅન્ટલી બોલી શકે અથવા તો જેમાં એ ફ્લુઅન્ટલી કન્ટેન્ટ બનાવી શકે એવું કન્ટેન્ટ પહેલા તો ચૂઝ કરવું જોઈએ, તો જ એ લોંગ લાસ્ટિંગ કરી શકશે. આજકાલ ક્રિએટર્સ જે હોય છે અથવા ઇન્ફ્લુએન્સર હોય છે એ કેવું વિચારતા હોય છે ઘણા બધા કે ભાઈ જેમાં ઝાઝા પૈસા મળે ને એવી કોઈ ઇન્ડસ્ટ્રી લો. કરેક્ટ. સો એની બદલે તમે લોંગ લાસ્ટિંગ જો તમે પ્લાન કરો કે ભાઈ મારે ફોલોઅર્સ નથી જોવા, મારે કેટલી રીચ મળે છે એ નથી જોવી, પણ હું જે કરીશ ને એ બેસ્ટ કરીશ અને આ રીતે કરીશ, કરેક્ટ, તો તમારો લોંગ ટર્મ જે ગોલ છે એ અચીવ થશે. રાઈટ. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ. તો ચિરાગભાઈ, મારે બીજી એક વસ્તુ એવી પૂછવાની કે ઇફ કોઈએ ચાલુ જ નથી કર્યું અને પહેલી વાર અગર કોઈ વસ્તુ ચાલુ કરીએ છીએ તો ઓબ્વિયસલી નર્વસનેસ હશે, રાઈટ? કે કયું કન્ટેન્ટ બનાવું, અગર ભલે કે હું ડાન્સમાં બહુ સારો હોય બટ કેવી રીતે હું શોકેસ કરી શકું અથવા કઈ રીતે મારે, અગર હું સાવ ઝીરો છું, રાઈટ, તો મારે કઈ રીતે સ્ટેપ ફોરવર્ડ લેવો, તો એની માટે કોઈ એડવાઇસ તમે આપી શકો? એના માટે બીંગ અ ક્રિએટર ક્લબ અમે લોકો ક્રિએટર્સને બહુ જ સપોર્ટ કરીએ છીએ, તો હું એવું સજેસ્ટ કરીશ કે કેવલભાઈ મારા જે પાર્ટનર છે, કો ફાઉન્ડર છે આ કંપનીના, એમનો સંપર્ક કરો. એ તમને પૂરેપૂરી ગાઈડલાઈન આપશે અને તમારા લાઈફની અંદર તમે શું નીશ તમે ડિરાઈવ કરી શકો એમાં પણ મદદ કરશે. સો ધેટ વિલ બી અ યુઝફુલ થિંગ. અધરવાઇઝ તમે ગૂગલમાં અને યુટ્યુબમાં સર્ચ કરી શકો, બટ સબ્જેક્ટ તો કે ભાઈ એ જે તમે ડિરાઈવ કર્યું છે એ તમને ગમતી વસ્તુ છે અથવા તો તમે જે એફર્ટલેસલી કરી શકો છો એવી વસ્તુ છે તો જ એમાં જાવ. એમ બહુ બેસિક સ્ટેપ છે. અને ઘણીવાર તમે લાઈફમાંથી બ્રેક પણ લઈ શકતા હો છો. ભાઈ મારે એક બ્રેક લઈ અને ડિસાઈડ કરવું છે કે શું કરવું. ઘણી વખત એ વસ્તુ ખૂટતી હોય છે. ઇવન આપણે નાનેથી મોટા થયા હોય ને, ખબર નહીં ક્યાંથી આપણા કલ્ચરમાં આવી ગયું છે કે ભાઈ પહેલાથી જ નક્કી ડોક્ટર બનવું છે, કોઈ નીડ જ નથી, મારી એક્સપર્ટીઝ નથી અથવા તો મારું ઈ પ્લાન જ નથી. ઇવન હું મારા માટે ઘણીવાર એવું બિલીવ કરતો ભાઈ મને આ વસ્તુ પહેલા જો સમજાણી હોત ને તો હું કદાચ સાયન્સના કોઈ એવા ફિલ્ડમાં હોત કે જે ખરેખર મને ગમતી વસ્તુ છે. જેમ કે ફિઝિક્સ છે તો એ મને ખરેખર ગમે છે, મને આજે ખબર પડી. પણ જે તે સમયે જયારે ફિઝિક્સ નો હાવ ઉભો હતો ત્યારે હું ડરતો હતો કે યાર આ નથી કરવું, એટલું બધું ભણાશે નહીં મારાથી બેઝિકલી. ખરેખર જો એમાં ગયો હોત તો મેં ઘણું બધું હાસિલ કર્યું હોત એમ. કરેક્ટ. સો યસ. તો ચિરાગભાઈ, બીજું એક એ રીતે હતું કે કોઈ પણ સ્ટાર્ટઅપ કરે છે, મતલબ કોઈ સ્ટાર્ટ કરે છે, રાઈટ, તો વોટ વિલ બી ધ સ્ટોરી ટેલિંગ ઇમ્પોર્ટન્સ? સ્ટોરી ટેલિંગનું કેટલું ઇમ્પોર્ટન્સ હોય છે ઇન્ફ્લુઅન્સર્સ માટે? સ્ટોરી ટેલિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, પણ અગેન સી બધી જ ટાઈપની ઓડિયન્સ છે. બધી ઓડિયન્સ છે સ્ટોરી ટેલિંગને ફોલો કરે છે એવું જરૂરી નથી, રાઈટ? એટલે તમારે બીંગ એન ઇન્ફ્લુઅન્સર એવું વિચારવું જોઈએ કે મારે કઈ ઓડિયન્સને કેટર કરવું છે. કેમ કે સી એક બિલો પ્રીમિયમ ઓડિયન્સ હોય છે અને એક પ્રીમિયમ ઓડિયન્સ હોય છે. તમે પ્રીમિયમ ઓડિયન્સ માટે કઈ કન્ટેન્ટ બનાવવાનું વિચારો છો તો પછી તમારે એવું નહીં વિચારવાનું થાય કે ભાઈ કઈ વસ્તુ ચાલશે કે કઈ નહીં ચાલે એમ. એટલે બીંગ એન ઇન્ફ્લુઅન્સર ઓલવેઝ તમે ટાર્ગેટ કરો કે તમે કઈ ઓડિયન્સ માટે કરવા જઈ રહ્યા છો, એના ઉપરથી ડિસાઈડ કરો. કરેક્ટ. ઇન્ફ્લુઅન્સર્સ ચિરાગભાઈ કોઈ પણ હોય, માની લો કે બેઝિકલી સ્ટાર્ટ કરી લીધું તમે જેમ કીધું એમ, તો એનો રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ એટલે ROI કઈ રીતે બિલ્ડઅપ કરી શકશે પોતાની માટે? હું આ ક્વેશ્ચન બિઝનેસ સાઇડથી વધારે જોવા માંગીશ. શું કામે? કેમ કે બીંગ એન ઇન્ફ્લુઅન્સર અને ક્રિએટર, જ્યારે કોઈ ક્રિએટર હોય ને ત્યારે એનું પહેલું એમ એ હોવું જોઈએ કે ભાઈ એ કન્ટેન્ટ સારું દે, માર્કેટને, સોસાયટીને કંઈક દે. કેમ કે જે ચાવી વર્ષો પહેલા મીડિયા પાસે હતી એ ચાવી પછી ફિલ્મ સ્ટાર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાસે આવી, એ ચાવી હવે ઇન્ફ્લુઅન્સર પાસે આવી છે. તો હું એ લોકોને સોસાયટીના એક એવા પિલર તરીકે ગણું છું કે જ્યાં એ સોસાયટી માટે કંઈક કરી શકે એવું વિચાર. એટલે હું એને ROI તરફ નહીં લઈ જાઉં, હું બ્રાન્ડને ROI તરફ લઈ જઈશ કે ભાઈ જ્યારે કોઈ બ્રાન્ડ કોઈ ક્રિએટર સાથે કે ઇન્ફ્લુઅન્સર સાથે કામ કરે છે તો એને ડેફિનેટલી વર્લ્ડ વાઇડ ફિગર છે કે એને 478% ROI મળે છે. એટલે કે ₹1 કામ એ ક્રિએટર સાથે કરશે તો એને 5.78 રૂપિયા પાછા મળશે. કરેક્ટ. આવો એક ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ ચાલી રહ્યો છે, રાઈટ?
કરેક્ટ. સો બિઝનેસીસ માટે બહુ જ ફ્રૂટફુલ વસ્તુ છે. ઘણી બધી મોટી કંપનીઓ છે એ પોતાના માર્કેટિંગ બજેટનું 40% પાર્ટ ઇન્ફ્લુએન્સર તરફ વાળી રહી છે. કરેક્ટ. સમજી લો કે હોર્ડિંગ થી માંડીને આવી બધી મોટી મોટી કંપનીઓ આવડો મોટું બજેટ ફાળવતી હોય છે ને, એમાં 100% માંથી એને 40% ઇન્ફ્લુએન્સરને દેવાનું ચાલુ કર્યું છે. કરેક્ટ. ધેટ્સ અ ગુડ એડવાઇસ. ચિરાગભાઈ, બીજો એક એવો ક્વેશ્ચન છે કે માની લો કે હું ઇન્ફ્લુએન્સિંગ સ્ટાર્ટ કરું છું, તો અત્યારે સૌથી વધારે માસ કોઈ પણ માની લો કે વિડીયો લઉં છું કે અથવા કોઈ પણ ઇન્ફ્લુએન્સિંગ કરું છું, તો ટાર્ગેટ ઓલવેઝ છે યંગ ઓડિયન્સને કેવી રીતે કેટર કરવું મારે. તો એની માટે સર કેવી તમે એડવાઇસ આપી શકશો? હાઉ ટુ કેટર ધ યંગ ઓડિયન્સ? યંગ ઓડિયન્સ છે ને એ બહુ જ ચૂઝી હોય છે, એટલે એમ Correct. કોઈ હું સ્પેસિફિક એડવાઇસ દઉં તો એ વ્યાજબી નહીં રહે. ઇવન હું પણ સ્ટડી કરી રહ્યો છું કરેક્ટ. રાઈટ નાઉ, સો એવી કોઈ સ્ટ્રોંગ એડવાઇસ હું ના આપી શકું. પણ એક વસ્તુ આમાં એડ કરવા માંગીશ કે ભાઈ ખાલી યંગ ઓડિયન્સ જ નહીં, પણ જે બીજા એજ ગ્રુપની ઓડિયન્સ છે ને એ પણ બહુ ક્રીમ પબ્લિક છે કે જેના માટેના સોલ્યુશન માર્કેટને દેવા છે. જેમ કે હમણાં જ અમારી પાસે એસ્ટ્રોટોકની ઇન્ક્વાયરી આવી હતી, રાઈટ? કરેક્ટ. તો એસ્ટ્રોટોકની અંદર એ લોકોની ડિમાન્ડ જ એવી હતી કે મને હાઈ એજ ગ્રુપ વાળા ક્રિએટર હોય ને એવા જોઈએ છે. એ લોકોને Correct. યંગ જોતા જ નહોતા, નથી. અને એની ટાર્ગેટ ઓડિયન્સ યંગ નહોતી. એને જોતા હતા મેરિડ અને એમાંય 40 વર્ષ પ્લસના એજ Correct. વાળા. શું કામ? એને ખબર છે કે ભાઈ મારી જે ઓડિયન્સ છે ને એ Okay. 40 વર્ષ પ્લસ વાળી છે. શું કામ? એસ્ટ્રોટોક એવી કંપની છે કે જે મેટ્રિમોનિયલ ને લઈને Yes. જે પ્રિડિક્શન આવતા હોય એમાં Yes, બહુ yes. સક્ષમ છે, હમ. અથવા તો એ બિલીવ કરે છે કે ભાઈ એ અમારી ટાર્ગેટ ઓડિયન્સ છે. કરેક્ટ. સો દે આર વેરી કોન્શિયસ કે ભાઈ એને હાયર એજ ગ્રુપ જ જોઈએ. જોઈએ. યસ. કરેક્ટ. તો ચિરાગભાઈ, બીજું એક એવું કે કોઈ પણ યંગ ઇન્ફ્લુએન્સર છે અથવા કોઈ પણ એજ ઉપર ઇન્ફ્લુએન્સિંગ સ્ટાર્ટ કરે છે, તો એની ઉપર હવે કેવું છે કે ઇન્ફ્લુએન્સર છે તો કોઈ પણ બ્રાન્ડ સાથે ભવિષ્યમાં ડીલ કરશે, તો એ ટ્રસ્ટ બ્રાન્ડનો કેવી રીતે બિલ્ડઅપ કરવો? સી બિંગ એન ક્રિએટર છે ને, સૌથી પહેલો તો ટ્રસ્ટ એવી રીતે બિલ્ડ કરી શકે કે એનું કન્ટેન્ટની ક્વોલિટી સારી આપીને, પહેલી વસ્તુ. બીજી વસ્તુ ટાઈમલી ડિલિવરી આપીને. ફોર એક્ઝામ્પલ, આજે મેં તમારું કામ લીધું એઝ એ ઇન્ફ્લુએન્સર, તમારે 5 દિવસ પછી કોઈ પણ ઇવેન્ટ છે એટલે તમારે 3 દિવસમાં એ રીલ જોઈએ છે. હું તમને 7 દિવસ પછી એ રીલ આપું તો તમે મારા ઉપર ટ્રસ્ટ નહીં કરો, રાઈટ? કરેક્ટ. તો આવું વારંવાર જ્યારે થશે ત્યારે તમારી માર્કેટમાંથી છે ને ડિમાન્ડ ઘટતી જશે અને તમને કામ મળતું બંધ થઈ જાય, કેમ કે એ અરસપરસ એકબીજાને વાતો પહોંચતી હોય કોઈ પણ રીતે, રાઈટ? કરેક્ટ. સો હું ઇન્ફ્લુએન્સરને એ જ સજેસ્ટ કરવા માંગીશ કે ભાઈ તમે એક રિલાયેબલ વ્યક્તિ બનો, ટ્રસ્ટવર્ધી બનો. આ પણ એક બિઝનેસ જ છે, તો બિઝનેસમેનના કેમ એથિક્સ હોય, એ એથિક્સને તમે ફોલો કરો. ઘણા બધા ક્રિએટર્સ એવા છે. હમણાં જ અમારે એક ક્રિએટર સાથે વાત થતી હતી ને, તો એને લાસ્ટ મંથની અંદર કોઈ ફેશન બ્રાન્ડ સાથે કામ કર્યું, તો પાછી એને અઠવાડિયે 10 દી પછી ફેશન બ્રાન્ડ મળી, તો એને ના પાડી કે ભાઈ મેં હમણાં જ હજી કરી છે ફેશન બ્રાન્ડ સાથે, તો હું નહીં કરું. તો આ શું થયું? તમારી ડિગ્નિટી શો કરે છે કે ભાઈ તમે અઠવાડિયા પહેલા ફેશન હારે કર્યું તો વરી ન કરો એમ. તો આવા જ્યારે તમે તમારા ઇન્ફ્લુએન્સિંગ કરિયરની અંદર આવા તમે આવી વેલ્યુઝ ને તમે પોપ્યુલેટ કરશો તમારી લાઈફમાં, તો તમે ઓટોમેટિક તમારા ઉપર ટ્રસ્ટ કરશે બ્રાન્ડ. કરેક્ટ. ચિરાગભાઈ, બીજું એક એવો મેઇનલી બધાને ક્વેશ્ચન હોય કે કોઈ પણ ઇન્ફ્લુએન્સર્સ બની ગયા છે અથવા બનવા જઈ રહ્યા છે, તો વોટ ઇઝ ધ 5 year સ્ટ્રેટેજી? 5 વર્ષ પછી એ લોકો શું પ્લાન કરે અથવા કયો સ્ટેપ હોઈ શકે સ્ટાર્ટિંગ અથવા 5 વર્ષ પછી માટે? બહુ સારો ક્વેશ્ચન છે. મને નથી લાગતું કે ઇન્ફ્લુએન્સર આટલું લાંબુ વિચારતા હોય, પણ કદાચ તમે આ પ્રશ્ન પૂછો તો એ લોકો વિચારવાનું ચાલુ કરશે. સૌથી પહેલો ફેઝ તો એ આવે કે ભાઈ એણે પોતાની એક ઓડિયન્સ બિલ્ડ કરવાની છે. સૌથી પહેલો બિંગ એન ઇન્ફ્લુએન્સર કરીએ, ઓડિયન્સ બિલ્ડ જો થઈ ગઈ ત્યારે પછી એને ખબર હોવી જોઈએ કે મારી ઓડિયન્સ કયા પ્રકારની છે. એના ઉપરથી એ ઘણી બધી બ્રાન્ડ એક્ટિવિટી કરી શકે, જેમ કે પોતે ખુદ એક એન્ટરપ્રિન્યોર બની શકે, કોઈ એક બ્રાન્ડ એસ્ટાબ્લિશ કરીને. આજકાલ ઘણા બધા ક્રિએટર્સ છે, તમે ફિલ્મ સ્ટાર ને તો જોતા જ હશો કે ભાઈ કોઈ ફિલ્મ સ્ટાર છે તો એને રેસ્ટોરન્ટ નાખી લીધું, ક્રિકેટર છે તો એને રેસ્ટોરન્ટ નાખી લીધું, કોઈ ફેશન બ્રાન્ડ બનાવી લીધી, કોઈ પોતાની પ્રોડક્શન કંપની બનાવી લીધી. સો જેમ જે બોલિવૂડ સ્ટાર છે એને કેમ પોતાનું એક સેકન્ડરી ઇન્કમ ગોઠવી લીધી, એવી રીતે આની અંદર પણ દે કેન ડુ. ઇવન રાજકોટના પણ ઘણા બધા ઇન્ફ્લુએન્સર લેવલે પહોંચી ગયા છે અને પ્લાન કરી રહ્યા છે કે એ પોતાની એક બ્રાન્ડ એસ્ટાબ્લિશ કરે. આવું કંઈક વિઝન જોઈ શકે દે. યસ, ધેટ્સ વેરી નાઇસ એડવાઇસ. ઇન્ફ્લુએન્સર્સ છે તો હવે કેટલી બધી બ્રાન્ડ્સ એમની પાસે આવશે, રાઈટ? તો એ કેવી રીતે ઓથેન્ટિસિટી ચેક કરી શકે કે ધીસ ઇઝ ગુડ ઓર ધીસ ઇઝ બેડ? ઓર બહુ ટફ છે, અને એના જ કારણે અમારા જેવા કોઈ પ્લેટફોર્મનું આની અંદર રોલ આવે છે. સી અમે લોકો બિંગ એન્ડ પ્લેટફોર્મ શું પ્રોવાઈડ કરીએ છીએ, તો કે ટ્રસ્ટ પ્રોવાઈડ કરીએ છીએ, બે સાઈડ, ઇન્ફ્લુએન્સર સાઈડ અને બ્રાન્ડ સાઈડ. તો જ્યારે ઇન્ફ્લુએન્સરને ટ્રસ્ટ દેવાની વાત આવે છે ત્યારે એ લોકોનો મેઇન ચેલેન્જ શું હોય છે? મને પૈસા તો મળશે ને હું કામ કરીશ તો. આ એક એનો પેલો મેઇન, કેમ કે એ લોકો
વિડીયોનું કામ કરે, એડિટ કરે, કરેક્ટ. એને લાઈવ કરવા માટે જે મહેનત કરવાની એ બધું કરે, અંતે એને પૈસા ન મળે તો એ લોકોનું તો આખું મહેનત ગઈ. યસ, તો કરેક્ટ. અમે એવો ટ્રસ્ટ આપીએ છીએ કે ભાઈ બ્રાન્ડે જ્યારે તમને ઓર્ડર આપ્યો ને એટલે એ એપમાં જ ઓર્ડર આવશે, પેમેન્ટ પહેલા જ આવી ગયું છે. ઓકે, ઈ પેમેન્ટ ક્રિએટર ક્લબ હોલ્ડ કરીને રાખશે. ઓકે, જેવું ઇન્ફ્લુએન્સર છે એ કામ કરીને ડિલિવર કરશે એટલે એને રાજ નથી જોવાની, ઓકે, they can simply withdraw that amount. ઓકે, So કરેક્ટ. આટલા લેવલનો અમે ટ્રસ્ટ આની એટલે બ્રાન્ડની ચિંતા એને કરવાની જ નથી થતી. એને કામ તો જ કરવાનું છે જો એને ઓર્ડર મળ્યો છે. ઓકે, ઓર્ડર મળ્યો છે એટલે ઓટોમેટિક એને એટલે પેમેન્ટ તો મળશે. મળશે. કરેક્ટ, કરેક્ટ. ઓકે, થેન્ક યુ સો મચ ચિરાગભાઈ ફોર ધીસ બ્યુટીફુલ એડવાઇસ એન્ડ હોપ કે જે પણ અપકમિંગ ઇન્ફ્લુએન્સર્સ છે તો એ બેટર તમારી એડવાઇસ લઈ અને આગળ ફ્રૂટફુલ કામ આપી શકશે. થેન્ક યુ સો મચ ચિરાગ. થેન્ક યુ સર.